લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર અમદાવાદ સહિત 13 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની આફત યથાવત રુદ્રપ્રયાગમાં નેશનલ હાઈવે બંધ થતા ફસાયા 20 પ્રવાસીઓ ઉત્તર ભારતમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર માંગને લઈને આજે કર્મચારીઓનું પેન ડાઉન વિરોધને લઈને મતદાન અને પેન ડાઉન કરનાર સામે કાર્યવાહીનો સામાન્ય વહીવટ વિભાગનો આદેશ ભાજપમાં જોડાયા બાદ આજે અમરીશ ડેરનું શક્તિ પ્રદર્શન અમરેલી અને રાજુલાના 3000થી વધુ સમર્થકો જોડાશે ભાજપમાં કોંગ્રેસના કાર્યકરો સમર્થકોને સીઆર પાટીલ આવકારશે પાંચ દિવસમાં બીજી વખત પ્રધાનમંત્રી મોદી બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોની કોલકાતાને આપશે ભેટ બારાસાતમાં સભા સંબોધશે રાહુલ ગાંધી આજે યુવાનો માટે કરશે મોટું એલાન 10 ચૂંટણી વાયદાઓની જાહેરાત સંભવ હોવાનો સૂત્રોનો દાવ રાહુલે કહ્યું હવે ડિગ્રીને સન્માન અને મળશે સૌને કામ